Welcome all the dear friends to our digital platform અક્ષરમ પાઠશાલા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું 5મા નંબરનું લેશન, 5મા નંબરનું યુનિટ જે છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત, તો તેનો ખૂબ જ રોચક અને આનંદમય અભ્યાસ કરવા જઈ રહ્યા છે. સો સ્ટુડન્ટ્સ, લેટ્સ begin with its meaning. ચલો સૌપ્રથમ તો એનો મિનિંગ સમજીએ કે પ્લેઇંગ જે છે, પ્લેઇંગ એટલે થાય છે રમત, વિથ એ પ્રિપોઝિશન છે એટલે સાથે, અને ફાયર એટલે થાય છે આગ, આગ સાથેની રમત. તો ખૂબ જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ લેસન આપણને આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તેને ખૂબ જ સારી રીતે આપણે અભ્યાસ કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, હવે જો તમે અંગ્રેજી અને ગણિત વિષયનો સંપૂર્ણ વિડીયો કોર્સ જોવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલ લિંક પર જઈને અક્ષરમ પાઠશાલા નામની આપણી એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરી લો, અને તેમાંથી તમે સંપૂર્ણ ધોરણ 10 અને ધોરણ 10ના અંગ્રેજી અને ગણિત વિષયનો વિડીયો કોર્સ એક્સેસ કરી શકશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે મોડું ન કરતા આપણે આપણું કાર્ય જે છે અભ્યાસક્રમ એ શરૂ કરીએ. તો કહે છે શરૂઆતમાં પ્રાસ્તવિક માહિતીમાં વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ્સ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, વન ઓફ એટલે ત્યાં જાતિવાચક નામ બહુવચન હોય, જેમ કે અહીંયા ફેસ્ટિવલ્સ છે. તો કે ઘણા બધા તહેવારો છે આપણા ભારત દેશની અંદર. ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ, અનેક તહેવારો ઉજવવામાં આવે છે. પણ જો વાત કરવામાં આવે સૌથી મોટા તહેવાર અને લોકપ્રિય તહેવારોની, તો ઘણા બધા તહેવારોમાંનો એક તહેવાર જે છે ભારતમાં, તે છે આપણે દિવાળી. ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. તો ક્યાંક ક્યાંક તેને દીપાવલીથી પણ ઓળખવામાં આવે છે, અને ભારતની અંદર નોર્થમાં, ખાસ કરીને આપણે પશ્ચિમમાં, ગુજરાત જે છે પશ્ચિમ વેસ્ટર્ન યુનિયન કહેવાય છે, તો તેની અંદર દિવાળી, અંગ્રેજીમાં દિવાળી, શુદ્ધ ગુજરાતીમાં આપણે દિવાળી કહીને તેને ઓળખીએ છીએ. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ, એટલે આનંદ, ખુશી. વેન ક્રેકર્સ એટલે કે ફટાકડા ગો ઓફ ઇન ધ નાઇટ, કે જ્યારે બાળકો જે છે દિવાળીના દિવસે રાત્રે ફટાકડા ફોડતા હોય છે. સ્કાય વિથ લાઉડ બેંગ, લાઉડ બેંગ એટલે ફટાકડાનો જે અવાજ આવે છે તે, એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર, અને રંગોના અલગ અલગ ડિઝાઇનો. તો અહીંયા આપણને કહેવામાં એમ આવે કે જ્યારે આપણે ફટાકડા ફોડતા હોય છે, તો ફટાકડાની અંદર ફોડતા સમયે આપણને ખબર છે કે ખૂબ જ અવાજ આવે છે ફટાકડા ફોડ્યાના તરત પછી. અને જે આપણે રોકેટ જે છે, તો રોકેટને જ્યારે સળગાવી છે તો તે સરકતું સરકતું આકાશ તરફ ઉડે છે, અને ત્યાં જઈને એક ધડાકાભેર એ બ્લાસ્ટ પણ થાય છે, અને રંગોળીની અલગ અલગ કલરની ભાત પણ રચાય છે. તો એ જે જોવાની મજા જે છે, અને એનો જે આનંદ જે છે, એની અન્ય કોઈ વસ્તુ સાથે તુલના કરી શકાય નહીં. આગળ લખે છે, મેની ઓફ અસ માઇટ વન્ડર, કે કદાચ આપણામાંથી ઘણા બધાને આશ્ચર્ય એ થાય, હાઉ ધીસ ફાયર વર્ક્સ આર, કે ફટાકડા જે છે કેવી રીતે બનાવવામાં આવતા હશે, એન્ડ વોટ ગોઝ ઇનટુ ધેમ, અને એની અંદર જે મટીરિયલ હોય છે, જે પદાર્થ હોય છે, એ કેવો કેવો પદાર્થ ફટાકડાની અંદર સમાવવામાં આવતો હોય છે. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયર, તો ફટાકડાનું જે ભૌતિક અને રાસાયણિક વિજ્ઞાન જે છે તેના વિશે કહે છે, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એટ ધ સાઉન્ડ ઇન ધ લાઇટ એઝ ધે મેક. તો ફટાકડા જેટલો સારો અવાજ કરે છે, જેટલી સારી રંગોળીનો ભાત બનાવે છે, એ જાણવું જેટલું, એ સાંભળવું અને જોવું જેટલું રોચક છે ને, એ જ એટલું જ રોચક ફટાકડાની અંદર વાપરવામાં આવતું મટીરિયલ અને પદાર્થ કેવી રીતે બને છે અને તેને કેવી રીતે ભરવામાં આવે છે તે પણ જાણવું એટલું જ રોચક છે. તો હવે આપણને આપવામાં આવ્યું છે ફટાકડાઓનું વિજ્ઞાન. તો કહે છે, ધ સાયન્સ ઓફ ફાયર વર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. તો જો તકનીકી ભાષામાં સમજીએ, વિજ્ઞાનની ભાષામાં, તો જે ફટાકડાનું વિજ્ઞાન જે છે તેને કહેવામાં આવે છે પાયરોટેકનિક. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, ધ્યાન આપજો. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, પહેલો તો પ્રશ્ન એ છે કે આ પાયરોટેકનિક જે છે કઈ ભાષામાંથી લેવામાં આવ્યું છે. તો ગ્રીક ભાષામાંથી બે શબ્દ હતા, એક છે ફાયર, એનો મિનિંગ થાય છે ફાયર એટલે કે આગ. બીજું છે ટેકનિક્સ, એનો મિનિંગ થાય છે આર્ટ. એટલે ગ્રીક ભાષાના બંને શબ્દને ભેગા કરવામાં આવ્યા અને બને છે પાયરોટેકનિક, એટલે કે આગની કળા. તો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આગળ લખે છે પાયરોટેકનિક ઇન્ક્લુડ. પાયરોટેકનિકનું જે વિજ્ઞાન છે એ ખૂબ જ વિશાળ વિજ્ઞાન છે. એમાં કેનો સમાવેશ થાય છે? તો
તો કહે છે નોટ ઓનલી ફાયરવર્ક, માત્ર ફટાકડા જ નહીં, બટ ઓલ્સો પણ અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ, એ ઉપકરણોની વિશાળ અને સંપૂર્ણ શ્રેણી ધેટ યુઝ, કે જે ઉપયોગ કરે છે સિમિલર મટીરિયલ, સમાન પદાર્થ, એન્ડ પ્રિન્સિપલ અને સિદ્ધાંત, ફ્રોમ ધ સેફ્ટી માચીસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર. હવે ઘરે જે આપણે દિવાસળી અને માચીસનો ઉપયોગ કરીએ છીએ, એ માચીસથી લઈને જે અવકાશ યાત્રીઓ સ્પેસ શટલમાં સવાર થઈને અવકાશમાં જાય છે, એ અવકાશ માટેના વાહન એટલે કે સ્પેસ શટલના રોકેટ બૂસ્ટર, એ બધું જ જે છે ને તે બધું જ રોકેટ બૂસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, એ બધું જ જે છે પાયરોટેકનિકના વિષયમાં આવે છે. એટલે દિવાસળીથી લઈને સ્પેસ શટલના રોકેટ બૂસ્ટર જે છે, અહીંયા સુધીની આ વિશાળ શ્રેણીઓનો સમાવેશ થાય છે પાયરોટેકનિકની અંદર. જેમ કે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, આ સેફ્ટી મેચિસ છે, સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર, અહીંયા જે આપણને ઈંધણના જે બૂસ્ટર દેખાય છે તે, અને ફટાકડા તો પાયરોટેકનિકનો વિષય ઓલરેડી છે જ. આગળ લખે છે ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર, કે જે ઘરની જે દિવાસળી છે, માચીસ છે, એને ધ્યાનમાં લેવામાં આવે છે. કેવી રીતે? અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એને પાયરોટેકનિકની અંદર એક ખાસ પ્રકારનો ડિવાઇસ કહેવામાં આવે છે, એને ખૂબ જ ખાસ ગણવામાં આવે છે. હવે એનું કારણ શું? તો કારણ કે છે એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, કારણ એ છે કે પાયરોટેકનિકની જે પણ ઇફેક્ટ હોય છે, તમામે તમામ પ્રકારની ઇફેક્ટ, એટલે કે ભાઈ હીટ એટલે ગરમી, સ્મોક એટલે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે વાયુ, એન્ડ સાઉન્ડ અને અવાજ આર પ્રેઝન્ટ ઇન. તો પાયરોટેકનિકની જે છે ને બધી જ ઇફેક્ટ જે છે એ દિવાસળીમાં સમાવિષ્ટ થતી હોવાથી પાયરોટેકનિક વિજ્ઞાનનો એક ખાસ ડિવાઇસ બની જાય છે. જોઈએ આગળ, તો કહેવામાં આવે છે કે ફટાકડાની અંદર જે વાપરવામાં પદાર્થ આવે છે ને તેનું નામ છે બ્લેક પાવડર. તો જો આપણને કહે છે કે આ બ્લેક પાવડર જે છે કેવી રીતે બન્યો છે, તેનો ઇતિહાસ કહે તો લખે છે સુક્રાંતિ એક આપણો ગ્રંથ છે, જે ઘણા બધા વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા લખાયેલું છે. કહે છે written more than 2000 years. સુક્રાંતિ નામનો ગ્રંથ લગભગ 2000 વર્ષ પહેલા લખાયો છે, અને તેની અંદર હેઝ રેફરન્સ ટુ વેપન્સ, અને તેની અંદર છે હથિયારોનો, જીવલેણ હથિયારોનો, સાધનોનો ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે એ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ. આપણે એ જોઈ શકીએ છીએ ગન્સ છે, તોપગોળા છે. તો સુક્રાંતિ ગ્રંથની અંદર આવા હથિયારોનો ઉલ્લેખ જોવા મળે છે. એક દલીલ એવી છે કે કેમ કે સુક્રાંતિ ગ્રંથની અંદર આવા વેપન્સ અને હથિયારોનો ઉલ્લેખ જોવા મળે છે, તો એક દલીલ એવી છે કે જે ગન પાવડર બન્યો છે ને તે આપણા ભારત દેશમાં બન્યો છે. પણ આગળ લખે છે સમ હિસ્ટોરિયન સે ધેટ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ, ફટાકડા બનાવવા માટેનું જે બેઝિક મટીરિયલ છે તે બ્લેક પાવડર છે. યુઝડ ઇન ફાયરવર્ક વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, તેનું સંશોધન ઇન્ડિયામાં થયું છે. હવે તેની દલીલ આપવા માટે આ સુક્રાંતિ ગ્રંથ જે છે તેના થકી દલીલ આપવામાં આવે છે. સુક્રાંતિ રિટન મોર દેન 2000 years, જે આપણે જોયું કે 2000 વર્ષ પહેલા આ ગ્રંથ લખાયેલો છે. હવે તો સાચું શું સાબિત થયું કે શું ખરેખર જ બ્લેક પાવડર ભારતમાં બનાવવામાં આવ્યું હતું? તો ત્યાર પછી એક બીજી દલીલ એવી પણ છે, however the Chinese are generally considered pioneer, એટલે કંઈક નવી વસ્તુનો આવિષ્કાર કરનાર, નવી વસ્તુનો ઉપયોગ કરનાર દેશ ઓફ પાયરોટેકનિક. પણ આમ વૈશ્વિક ધોરણે આપણે જોઈએ તો ચીન જે છે, ચાઇના, તેને જ ગન પાવડરના સંશોધક તરીકે સ્વીકારવામાં આવ્યા છે, અને કહેવામાં આવે છે they are said to have developed બ્લેક પાવડર. એના બે નામ છે, ગન પાવડર અથવા તો બ્લેક પાવડર. મોર દેન 1000 years. તો કહેવામાં એવું આવે છે કે ચીનની અંદર, ચાઇના દેશની અંદર ગન પાવડર જે છે એ લગભગ આશરે 1000 વર્ષ પહેલા તેનું સંશોધન કરવામાં આવ્યું હતું. તો વૈશ્વિક સ્તરે જે છે એ ચાઇનાને જ બ્લેક પાવડરના સંશોધન કરતા કહેવામાં આવે છે. અને કહે છે ઇટ ટુક એટલીસ્ટ 200 years, કે ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યું. શેના માટે 200 વર્ષ શેના માટે લાગ્યું? તો કહે છે ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ, કે ગન પાવડર બનાવવાનો જે ફોર્મ્યુલા હતો ને એ ચાઇના દેશે ખૂબ જ સિક્રેટલી પોતાના સુધીને સીમિત અને મર્યાદિત રાખ્યો હતો. પણ ધીમે ધીમે આ ફોર્મ્યુલા અલગ અલગ દેશો સુધી ચાઇના દેશની સરહદ પાર જવા લાગ્યો.
તો કહે છે પશ્ચિમી દેશો સુધી ગન પાવડર બનાવવાનો ફોર્મ્યુલા પહોંચવામાં ગન પાવડર બની ગયા એના પછીના 200 વર્ષ જેટલો સમય લાગ્યો છે. એટલે 1000 વર્ષ પહેલા ગન પાવડર બન્યો છે, તો ભારત સુધી એને પહોંચવામાં આશરે એના બની ગયા પછીના બીજા 200 વર્ષ લાગ્યા. તો બની ગયા એના 200 વર્ષ પછી આપણા દેશમાં એનો ફોર્મ્યુલા પહોંચ્યો છે. એટલીસ્ટ ઓછામાં ઓછા 200 વર્ષ જેટલો સમય લાગે. હવે એ કેવી રીતે ફોર્મ્યુલા પહોંચ્યો તો તેના વિશે કહેવાય છે એન્ડ ઇટ વોઝ ઓનલી 1242 કે 1242નું જે વર્ષ જે છે તે ધેટ એન ઇંગ્લિશ મોન્ક, આ વર્ષના રોજ એક અંગ્રેજ મોન્ક હતા, સાધુ હતા, તે રોજર બેકોન, એમનું નામ છે રોજર બેકોન, રિવીલ્ડ એમને બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા છે ને તે છતો કર્યો. એ બ્લેક પાવડર અને ગન પાવડરનો ફોર્મ્યુલો જાણી ગયા હતા, ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. પણ જો રોજર બેકન જાણતા હતા, સો હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. એટલે બ્લેક પાવડર જે છે ને એ ખૂબ જ જોખમકારક અને ખૂબ જ ઘાતક પદાર્થ હતો, જે રોજર બેકન પહેલાથી જ પરિચિત હતા કે ભાઈ આનો દુરુપયોગ પણ થઈ શકે છે. તો દરેક વ્યક્તિ સુધી બ્લેક પાવડરનો ફોર્મ્યુલા પહોંચવો સુરક્ષિત રહેશે નહીં. તો તેથી તેમને ફોર્મ્યુલા તો છતો કર્યો, ફોર્મ્યુલા જણાવ્યું તો ખરા, પણ કેવી રીતે જણાવ્યો? ધેટ હી wrote of it in a code language. એટલે સાંકેતિક ભાષાની અંદર ગન પાવડર અથવા તો બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા આપ્યો છે કે જેથી કરીને મર્યાદિત સંખ્યામાં લોકો સુધી એ ફોર્મ્યુલા પહોંચી શકે અને તેનો કોઈ દુરુપયોગ ન થઈ શકે. હવે જો તમે પણ પોતાનું કોચિંગ સેન્ટર ચલાવી રહ્યા હોય અને તમે પણ જો સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરી રહ્યા છો અને તમારે પણ જો આવી જ ખૂબ જ રંગીન ચિત્રાત્મક પીપીટીની રિક્વાયરમેન્ટ હોય તો આપેલ નંબર પર અમારો સંપર્ક કરો. અહીંયા ડિસ્પ્લે પર દેખાઈ રહ્યા દરેક ધોરણ અને એ જણાવવામાં આવેલ વિષયની સંપૂર્ણ અને ખૂબ જ સારી અને આકર્ષક પીપીટી જે છે એ તમને મળી જશે. ચલો તો આપણા પાઠમાં આગળ વધીએ. તો કહેવામાં આવે છે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ગન પાવડર. બેઝિક ફોર્મ્યુલા એટલે આપણને સંપૂર્ણ ફોર્મ્યુલા તો નથી કીધું, પણ પ્રાથમિક એની માહિતી આપી છે કે બને કેવી રીતે, અને એના વિશે માહિતી આપે છે હેઝ રિમેન અનચેન્જડ ફોર સેન્ચુરી. સો બ્લેક પાવડર બનાવવા માટેનો જે ફોર્મ્યુલા છે ને આજ સુધી બદલાયો નથી. સદીઓ પહેલા જે રીતે બ્લેક પાવડર બનાવવામાં આવી રહ્યો હતો એ જ પદ્ધતિથી અને એ જ બધા પદાર્થોથી આજની તારીખમાં પણ બ્લેક પાવડર બનાવવામાં આવી રહ્યો છે. તો તેની અંદર એમ કહેવામાં આવે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. તો એની અંદર કયા કયા પદાર્થ હોય છે, શેનું કોમ્બિનેશન હોય છે, તો આપણે જોઈ શકીએ છીએ પોટેશિયમ નાઇટ્રેટ છે એ કેટલો છે 75%. એટલે કે આપણે 1 કિલો જો ગન પાવડર બનાવી રહ્યા છીએ તો તેમાં 750 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ આવશે. ત્યારબાદ 15% જે છે તે ચારકોલ આવશે, એટલે કે 150 ગ્રામ જેટલો ચારકોલ રહેશે. અને સલ્ફર કેટલું રહેશે તો કે 10% જે છે એ સલ્ફર રહેશે. એટલે કે 1 કિલો ગન પાવડર બનાવવા માટે 100 ગ્રામ આપણે સલ્ફરની જરૂરિયાત રહેશે. એટલે આવી રીતે આ રેશિયો છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ટ્રુ ફોલ્સમાં અથવા એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે 75%નું પ્રમાણ જે છે પોટેશિયમ નાઇટ્રેટનું, 15% ચારકોલ અને બાકીના 10% જે છે તે સલ્ફર. અને તેના વિશે કહે છે ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ. અને સદીઓથી ચાલ્યું આવતું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે, આમાં કોઈ જ બદલાવની આવશ્યકતા નહીં છે. કહે છે એ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે એમાં કોઈ સુધારો વધારો કરવો, તેના પ્રમાણમાં વધારો ઘટાડો કરવો એની કોઈ આવશ્યકતા નથી. ઓર અલ્ટરનેશન નીડ ટુ બી મેડ. બીજું કે આનો કોઈ વિકલ્પ નથી. જેમ કે સલ્ફર છે તો સલ્ફર જ જોશે, સલ્ફરના બદલે બીજો કોઈ મટીરિયલ કે સબસ્ટન્સનો ઉપયોગ કરી શકતા નથી. એક્સપર્ટ છે, તજજ્ઞ એવું કહે છે that this might be the only chemical, કે આ એક જ માત્ર દુનિયાનું એવું કેમિકલ હશે કે જે કેમિકલ પ્રોડક્ટ ઉત્પાદક સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોઝન, કે કદાચ આ એક જ એવી વસ્તુ કે જે આજની તારીખમાં પણ વર્ષો પહેલા જે પ્રમાણમાં જે પદાર્થનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યું હતું આજે આટલા વર્ષો પછી પણ એ જ રીતે બનાવવામાં આવી રહ્યું છે. અને કહે છે એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક, અને એની જે મેન્યુફેક્ચરિંગ બનાવવાની ઉત્પાદનની જે પદ્ધતિ છે એ પણ પહેલાંના માફક જ છે, પહેલાંના જેવી જ છે. આગળ જોઈએ તો કહે છે જો ધ મેજિક ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, કે આધુનિક રાસાયણિક વિજ્ઞાન આવ્યા પછી ફટાકડામાં કયા કયા સુધારા આવ્યા, ફેરફારો આવ્યા. તો કહે છે
હાવેવર વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, આપણે જાણીએ છીએ 21મી સદી છે, શોધખોળનો આ યુગ છે અને રાસાયણિક વિજ્ઞાનની અંદર અવનવા એવા ઘણા બધા સંશોધનોના કાર્ય થયા છે. તો કેમિસ્ટ્રી જે છે સારી એવી આજની તારીખમાં ડેવલપ થઈ ગઈ છે. તો કેમિસ્ટ્રીના ડેવલપ થઈ ગયા બાદ કહે છે લાઇટ એન્ડ કલર્સ, એટલે કે પ્રકાશ અને વિવિધ જાતના રંગો જે છે, કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયર. એટલે કે પહેલા જે ફટાકડાઓ આવતા તેની અંદર જે પ્રકાશ ફેલાતો અને જે રંગોની ભાત દેખાતી હતી, તો તેની તુલનામાં આજકાલ જે ફટાકડાઓ ક્રેકર છે આવી રહ્યા છે અને તેની અંદર વિવિધ જાતના રંગ અને વિવિધ જાતની જે રંગોળીઓ આપણને જોવા મળે છે, તો તેનું પૂરેપૂરું ક્રેડિટ જાય છે આ કેમિસ્ટ્રીના થયેલા ડેવલપમેન્ટ. તો પહેલાં કરતાં જે છે એ ફટાકડાના જે ગુણધર્મો જે છે, એની જે પ્રોપર્ટીઝ છે અને એની જે ઇફેક્ટ જે આપણને સળગાવ્યા પછી જોવામાં આવે છે, તો તેમાં થોડું ડેવલપમેન્ટ થયું છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, એટલે કે ગઈ સદી 20મી સદી, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. તો આ ધાતુઓનું સંશોધન થયું હતું, આપણને ચિત્રમાં દેખાઈ રહ્યું છે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ. તો હવે શું છે કે જ્યારે ગન પાવડર બનાવવામાં આવે છે ને, તો ગન પાવડરની અંદર પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર તો એડ કરવામાં આવે છે, પણ સાથે સાથે આ ધાતુઓ પણ નિશ્ચિત એવી માત્રામાં ગન પાવડર સાથે ભેળવવામાં આવે છે. એની ખાસિયત શું છે તો કહે છે વિચ બર્ન એટ હાઈ ટેમ્પરેચર. આ બધી ધાતુઓ જે છે ખૂબ જ મજબૂત ધાતુઓ છે અને એ બહુ ઊંચા એવા તાપમાને સળગે છે. ઇમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ, એટલે કે તેજસ્વીતા ઓફ ફાયર. તો જે આપણે જોયું હતું ને કે રોકેટ આપણે સળગાવ્યા બાદ જે અદ્ધર થઈને બ્લાસ્ટ થાય છે અને ભાત જાતના રંગો આપણને દેખાય છે. રંગોળીની પણ સારી એવી ડિઝાઇન આપણને જોવા મળે છે. તો એટલા માટે જોવા મળે છે કે ગન પાવડરની સાથે સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ એને ક્રશ કરવામાં આવે છે, પાવડર સ્વરૂપ આપવામાં આવે છે. ત્યારબાદ એને ગન પાવડરમાં મિશ્રિત કરવામાં આવે છે. ગન પાવડર તો જ્વલંત બને છે, પણ સાથે સાથે મેગ્નેશિયમ, ટાઇટેનિયમ સળગવાથી આપણને આ વિવિધ જાતના રંગો અને અલગ અલગ ડિઝાઇનવાળી રંગોળીઓ દેખાય છે. સિમિલરલી, સમાન રીતે કલર્સ ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. કલર્સ જે આપણને અત્યારે જોવા મળી રહ્યા છે એ પણ તાજેતરનું એક સંશોધન છે, તાજેતરમાં જ આવેલું એક વિકાસનું કાર્ય છે. ધ પ્રિન્સિપલ કલર્સ એમિટર્સ ઇન પાયરોટેક્નિક્સ. આમ તો કહે છે કે પ્રમુખ જે કલર છે ને રંગો એ કયા કયા છે, વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ. ડિકેડ એટલે કે દસકાઓ, અનેક દસકાઓ પછી એના જે પ્રમુખ કલરો જે છે એ સંશોધન કરતા જાણી શક્યા છે. ઓફ રિસર્ચ, ધીસ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ. હવે વૈજ્ઞાનિકોએ આને બે અલગ અલગ રીતે વિભાજિત કર્યા છે. જે ફટાકડાઓમાંથી જે આપણને રંગ જોવા મળે છે એમાં કહેવામાં આવે છે લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેશન્સ. આ બે અલગ અલગ જાતના કલર્સ માટે આ વર્ડ વપરાય છે, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેશન્સ. હવે આપણે એ જોઈએ કે ઇન્કેન્ડેશન્સ અને લ્યુમિનેસન્સ છે શું. તો કહેવામાં આવે છે લ્યુમિનેસન્સ. આ લ્યુમિનેસન્સ પ્રકાશ આપણને ક્યારે દેખાશે, તો લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વિધાઉટ હીટ. આ એવો પ્રકાશ છે, એવી રોશની છે જે ગરમ થયા વગર બનાવી શકાય છે. જેમ કે ચલો આપણા ઘરમાં લાગેલી ટ્યુબલાઇટ કે એલઈડી બલ્બ જે છે એ જ્યારે આપણે એને ચાલુ કરી છીએ અને જે ઘરની અંદર પ્રકાશ ફેલાય છે તો તે લાઇટ બની જાય છે લ્યુમિનેસન્સ. તેને આપણે સળગાવવો પડતો નથી. ઇટ occurs when atoms or molecules are excited, release energy in form of. તો એની જે સર્કિટરી હોય છે તેની અંદર જેવો પાવર આવે છે તો એ પાવર એને તરત જ મળતા તે લાઇટ જે છે એ પ્રજ્વલિત થાય છે. જ્યારે ઇન્કેન્ડેશન્સ લાઇટ વિશે કહેવામાં આવે છે, ઇન્કેન્ડેશન લાઇટ જે છે એ ક્યારે જોવામાં આવે છે અને કેવી રીતે બને છે, તો કહે છે લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ. કોઈ પદાર્થ છે તે અતિશય ગરમ થાય કે કોઈ વસ્તુ સળગાવી તો પહેલાં તો એની લિમિટ અમુક હદ સુધી ગરમ થશે અને ત્યારબાદ તે સળગવા લાગશે. સો મચ દેટ ઇટ બિગિન્સ ટુ. કોઈ પણ પદાર્થ, જેમ કે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ લુહાર જે છે એ લોઢું ઘડતા સમયે લોઢાને અતિશય એટલે અતિશય ભઠ્ઠીની અંદર ગરમ કરે છે. તો એ લોઢું જે છે ધીમે ધીમે ગરમ થતું હોય છે અને એ ગરમ થયેલું લોઢું જે આપણે જોયું છે ને જાણે લાગે કે સળગી રહ્યું હોય તો એને કહેવામાં આવે છે ઇન્કેન્ડેશન્સ લાઇટ. ધ કલર્સ ઓફ ધ ગ્લો ડિપેન્ડ્સ ઓન ટેમ્પરેચર ઓફ ધ સબસ્ટન્સ. હવે એમાં છે ને અલગ અલગ જાતના રંગ હોય છે. જેમ કે
લાલસ પડતો એવો રંગ હોય છે, પીળાશ પડતો એવો રંગ હોય છે. એ ડિપેન્ડ કરે છે કે પદાર્થ જે છે એ કેટલા તાપમાને ગરમ થઈ રહ્યો છે. Okay, students. So this is the part 1 of our very interesting unit, playing with fire. Now we will meet in our next video lecture, and in that video lecture we will complete this one lesson. Till then, just take care. Thank you.